જો અમે મારા બાપાની વાડી આવ્યા મીણાને મને મૂકવા આવ્યો તો 3 વાગ્યાના આવ્યા હટાણ 5:30 જેવું થઈ ગયું અહીંયા અને જાય હટાણ એ પાછો મને મૂકે પીહુ હાય તારે નથી કઈ આવજો કે કેવું ના 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 કઈ નથી મામા સોટી લાવજો કે રોકાવાનું મેન થઈ જાય નવી આવે તો આવજો મને હા હજુ પૂછ્યા દાદા કલાક 1.5 કલાક નીકળે છે તારું જીપ્રિયલ જવાનું મન નથી થતું ને પલક પલક મો કરતી જા મન થતો ગાડીમાં બેહ જા માંડવી જો મોટી મોટી થઈ ગઈ હા તમારી માંડવી અસલ હે પ્રિયલ પછી ફોટો આટો મારશી તો હા પછી આપણે ફેરતે આટો મારવાની જઈ હું આગતરી હે વેલો મેં થઈ ગયો તો ને તે વેલી વાવે દીધી હતી આંબા દેખાડો ક્યાં ફરિયામાં એક ઝાડવું હતું એ કાઢી નાખ્યો એ હાવ વધારાનું હતું એમાંથી પાન ને ફૂલ ને એવું ખીરે જ રાખતું આ બધા અહીં શરબત પીએ લીધું જો મીણા દયાને શરબત પીને ગયો ને હું મનીષાનો ફોન આવે ગયો તે વાત જોઈ રાખી પ્રિયલ થોડુંક પીવું આમ જાજુ હે હાલ થોડુંક પીએ જા લે લે વધારે પીવું હોય તો જાજુ હોય આમાં તે પીધું માં એ બધા અહીં પીએ લીધું તું વહેલું હું ભૂલે ગઈ પાછી પીતા પ્રિયલ યાદ નથી દેવરાવતી કે ફૂઈ પીએ લે બા દીકરીને જવાનું હતી ધોવે તો ફોડે ને બધા સામાન ને હાસવે બેહી ગયો જો કુંડાને ધોવે નહીં ખાય કે પછી સવારનો એક કુંડો ધોયો ને પછી પ્રિયલ કુંડામાં નાઈ ની પછી એવું હમણાં મારી માન નહીં આવે મારા બાપો એકલા આવી ત્યાં બધી સગવડ કરતા જઈએ ને ગુલાબ તો જરૂર ઉપર આવી ગયા અસલના મોટા મોટા લઈ ગયા માટે જે પાણી જડે નહીં ઉનાળામાં જ્યાંક ઝીણકા થતા પાણી તેદું જડતું પણ ખબર નહીં તેદું જ્યાંક ઝીણકા થતા એ મોટા મોટા છે બાપુ સીધ જઈ સાફ કરતા હે ધૂળ ઉડે ના પ્રિયલ બરકવા આવી મને જીનકો કાસ બહુ હતી બસ લઉં હે આમાં કુંડામાંથી નીકળે તો થાય ખૂણામાં ગીરે ગો કાસ બહુ બસ લઉં પણ એવી ઉપર આવે તો થાય ઉપર તો નહીં આવે દેખાય નહીં આમાં પાણીમાં ઓલી કરો વિયો ગો ખૂણામાં ઉસો નહીં આવે અહીં તો દેખાય પણ પાણીમાં ફોનમાં નહીં દેખાય હા એવું પાણી જડીએ ને કોરીએ અંદર વિયોગો લાગે ખાર મોટો હે ને તે અને માજો ફુદીનો વાવે અમારે ફુદીનો ટાણે ઉનાળામાં હુકાઈ ગયો તો એ વરે કમરા નીકળ્યા હું આ લેતી આવી થોડોક હા અજમો તો હે અજમો મોટો હતો તે કાઢી નાખ્યો થોડોક ઓછો કરી નાખ્યો અહીં જરૂર પૂરતો રાખ્યો તો એ સુમાં આમ પાછો અજમોય કોરે છે અને ફુદીનો પણ લાગે છે જરા જરા હોય તો એ લાગે જાય એ ઊંડેરો નાખજે હો પાણી નાખ્યો તો કતવ્યો છે એવડ્યો એવડ્યો જોતો પણ હું ગોડે થળિયા લેતી આવી અમારે દુનિયાનો હતો પણ હમણાં ઉનાળામાં લૂન બહુ પડી ને તે હાવ થઈ ગયો બાપો દીકરી બોલેરો ધોવે પ્રિહેલી પૈસા ચડાવ્યા કે પોઈથી ધોવાની ભાઈ બાપો આપે તો થાય ને ત્યારે જ બેઠી પ્રિહલ તો ધોઈ નાખી આગળ નો
હા મોટર હોય તો હેલું લાગે ઓલી કોરા પડી છે આ કોર મૂકે દે આ છોકરી में ઠામની જઈ કેવી કામઢી હે જતા પ્રિહલ રકાબી લઈ લીજે જવા ઉસ્યું પડ્યું આ મૂકે દે હા હા એ બાપાની કરવા લઈ આપણું કામ પૂરું પાણી નાખેલા હતા ને કે તુણી ઉડીએ જો હું આજ મારા બાપાને ઘેર આવતી રહી અને ઘણા કમેન્ટો કરીને કહેતા હતા કે તું મુરેથા સવા ગઈ ને કંઈ તાર મારને ઘેર ન રહી આવતી રહી પાછી તો અમારી વાડી વહી ગઈ હતી પાછી એ કે ત્યાં અમારે પછી થોડું કામ ને હાલતું તો હું ત્યાં હોય ને તો થોડોક કામકાજમાં ટેકો બધાયમાં અને મીણનની પણ ખાવા પીવાની ઉપાધિ નહીં ઓલું ટાણે પછી જાવું ને આવવું થાય તો હું મારથી કામ થઈને તો હું ત્યાં રે પછી હું આવતી રહી તો હું તો મુરેથા સવા આવી હતી મારી માર મને તેડે ગાતા અને પછી એ મારે કાલે ચોટીલા જાઉં હમણાં થોડાક દીથિયાની મારી માના રોકાવા આવી હતી અહીં વાડીમાં થોડુંક કામ હાલતું હતું મારી માન કે હાલો કે આપણી ચોટીલા જઈએ તો હું પણ આવતી રહ્યા કહે જે વ્યાં જઈએ ચોટીલા તો કાલે સવારમાં એમ નીકળ્યું આથી અને મીણાને જાગને યોગો મને મૂકવા આવ્યો તો હતી અને એવો મેં કાલે અમારે ચોટીલા વ્યૂ જાઉં તો પછી ઉપાધિની કે રહી તો અહીં પણ મારી માનીને એવું બધું કામ ને હરવું પડે ગયું અને જો રિહલ પાછી અહીં પૂગે આવી હું ખેતરમાં આવી હતી ને અરે જા કર્યા હમણાં ખામણાં શેણે ત્રાહું થઈ ગયું તો અહીં બરોબર વૈસમાં આવતા હાવ કિનારી ઉપર પછી આમાં ધૂળ ભરાવી અને ઓલી દંગળીઓ અહીંથી શેણે આવીને ખડકાયું અને આમ બધા એમાં ખામણાને કર્યા ને કિનારી ઉપર ઉતા ને ઝાડમાં બધા નમે પડતા હતા એ કંઈ ન થાય છે આમ ધૂળ ભરાવી દીધી હતી કામ કે ટીંડોરાનો વેલો તો વાંહી હે અમારે એક દી ટીંડોરા ઉતર્યા હતા મેં કર્યો તો સંભારો દેખાડ્યા પડી નો પ્રિહલ હા રતારુના વેલા ને વાવ્યા ગાજર ખાવા તો હે ધોરા હે કે લાલ મને યાદ ને તો હા ટીંડોરાનો વેલો જયું મોટી ને જ લેવા હે ટીંડોરાનો વેલો ચોટીલા તા એ હું લઈ આવી હતી જયું મોટી ને જામનગર ગઈ હતી સડાવ્યો આમાં વારા બાંધી દીધા જરિયા અસલ મોટો થઈ ગયો એને તો થર્ડ પાકે જાય તો જાય હે નીકળીમાં પેર ને થાય અમારે તો પેર થઈ ગયો આવ્યા પણ મારે મણી ખાવા નહીં જડે મોકે હું એની આવતી રહીને ઝીણા ઝીણા પેર આવ્યા દુનિયાના નહીં તો મીડિયમ થઈ ગયા એવું પાકવાની જાજી વાર ને એ કામ હે હા હરેગવામાં તો આપણે ત્યાં ચોટીલાથી હું હરેગવા લે આવી હતી એમાંથી વાર દુનિયાની હિંગુ ખાતી અમે આ ધૂળનો સટ્ટો માર્યો કાપ ઠાટડ હે ઠાટડ બદામ બદામ હું અવાર પાકલ ખાવા જ ન જડ્યું હું 2-3 વાર આવીને તા કાં ઠરિયા પડ્યા હોય ને કાં કાશિયું બદામ હોય તે તું પાકલ તો ઉપરથી શીકલા ખાઈને નાખતા આપણા હાથમાં તો ઓછી આવી હતી ઠરિયા જ મારા પ્રિહલના ભાગમાં આવ્યા હતા ઠરિયા જ ખાધા નહીં ભાંગે ભાંગે પ્રિહલને મેળાને ભાંગે દેતો હે હું સેજલ નથી આવી પ્રિહલ હું સેજલ નથી આવી આમાં હરો હર તરબૂજના બી વાવે ગયું કોરે તરબૂજને છોડવા થઈ ગયા આમાં સડે જે હે કાપમાં તો અસલ થઈ જાય આ ઓલી મોટી હીરું હે આ ખડ ખાઈ ગયું જો આ તૈલ હે માંડવીમાં નુકસાન નથી કરતી હીરું હા મોટી મોટી મલકની ઘેર તો મલક હતી અમને જ દેખાતી મારી માઈને ખીર બનાવી હે જો અસલ દાદી ખીર ખાવ
અને માં મરચાં વઘારે લાઈટ વહી ગઈ આગળ થોડીક વાર થઈ. પ્રિહલ ને બાપુ ને બે કંઈક બહાર બેઠા બેઠા નાસ્તા પાણી હાલતા હતા એના. અમે ચોટીલા જવાની તૈયારી કરીએ, નીકળી ગયા ત્યાર થઈ ગયા હટાણામાં બધી. અને પ્રતાપ કાકા એવા મારા બાપુ બહાર બેઠા, વસ્તુ બધી હાસવા લીધી મારી માઈ ઘરમાં. પછી પાછા આવી ત્યારે મારા બાપુ એકલા આવી હતી, એની ઉપાધિ નહીં ઘરમાં હાસવા કરવાની. બોલ પતા બાપા આવી તે આવા ને મારા બાપુ બેઠા બેઠા પ્રતાપ બાપુ ને બે જા એનો બેનો વિડીયો ઉતારતી. આઈજો સોતીરા પ્રિહલ જો ઠેલો લેના પ્રતાપ કાકો બેઠા એ આવતા જતા રહીએ. વાડીએ ધ્યાન રાખીએ, બેગ દીધા તમારા બાપા આવતા રહીએ બે દિન. ટાટા પ્રિહલ. તાતા બાથરૂમનું બનાવવાનું કામ હાલે તે પાછા આવીશું ને તો બને છે, તૈયાર થઈ જાય બધી. 21 રૂપિયા સ્લેબ પહેર્યો ને તે સ્લેબ પાકે એવું પછી બીજું કામ કરીએ. પ્રિહલ ને હક ને જ કઈ ઠેલો લે, ઘડીક વાં લે જઈને ઘડીક વાં લે જઈને. ચોટીલા પૂગી આવ્યા અમે. જો મંદિર દેખાય ચામુંડમાનું. અને માં જો ફ્રૂટ લેવા ગયા તો તે આવ્યા. અને પ્રિયલામાં ટલા લીએ ગરમીની, જો તો ગરમી થઈ. આપણે મસ્ત પવન આવી. તો એની પાણી પીવું હોય તો આડો. કોઈ પાણી પીવા તાર પાસે નહીં આવે આ ધક્કો ખાઈ. અને જ્યાં જોઈએ ને તાળિયા ને દેખાય. આપણી તાળિયા જેવી ધેરીએ ને પ્રિયલ ઘેર પગ્યો હતા. હા મીઠું હે જો પાકલ હે એટલી. આઈઠું નથી પણ પાકલ હે વાટું આપ્યો. ને જ ભાવતું લે લે માં એને જ ભાવતું. ભાઈ બેઠું પ્રિયલનું ગામ આવ્યું. તમારું ગામ આવ્યું ને? પલકે જતા
કે ને અમારું ગામ આવી ગયું ઈ કે બહુ મજા પડે દીદી આ એક આઈ ઓસર પ્રિયલ તને કઈ વાડી ગમે આ વાડીમાં મજા આવે કોઈલી વાડી આ ડાડી આ વાડીમાં મજા આવે ને આ તો એ તારે એ વાડીએ જવાનું જ નહીં હો ને પ્રિસાન લઈ જાજો થોડાક દી ના રહી હતા કે હા આપણે ના રહી હતા વાહ બે વાડીએ ગમે પ્રિયલ ને રામની માંડવી હાથી ના હાલે કા લાગે હાલે જે વા ટ્રેક્ટર પડ્યું પૂરો ખાતો ઈ હેઠળ બપોર થઈ ગયા ને ફુવારા ચાલુ હે રામને કે મેં તો એવો હજો થયો નથી ઓરવેલ થી તે માંડવી ઓરવે લીધી આપણી સાથે કેલે ફુવારા ચાલુ હે આ મોર વાવી આગતરી હે આ કી કુંડું પડ્યું હે વા કી કુંડું પડ્યું હોય છે કોલ નીકળ જા ખાઈ ખરું હું તો એટલી પ્રીસા થોડી હે ને આગળ ડેલો ખોલવા લે પ્રીસા ન આવી રામ આવ્યો જેમી આવે સ્વાગત જેમીન રામ બે આવે પ્રીસાત ન આવી પ્રિયલ જોતા બહાર વહી ગઈ જેમી તો આવ્યા ને તો વાતાવરણ ટાઢું ટાઢું લઈ ગયું ફુવારા હાલે હતી મોની એ પ્રિયલની મોની પ્રિયલ તારી મોની કોને મોટી કામ કરતા હતા પપ્પા દીકરી સીતારામ કરી સીતારામ સીતારામ કરતા હરમાતી હતી ભાગતી હતી સીતારામ નથી કરવા તે તો રામથી કામ હરમાં એ કઈ થોડી મીમાન કહે તે આસી વાતે સીતારામ કરે નિમાન જ કહેવાય ને આઈ કરી હાસી વાતે તું હતા કઈ ગઈ અહીં નીકળ જો પ્રિહલની બીન પ્રિસા કોઈ નથી જોઈ વિડિયામાં કોઈ નથી જોઈ દીકા તોડે રોમા એની આજ ગરમી થાય ને બહુ મજા નથી આવતી બહાર રમતી હતી અટાણ હતી ત્યાં લઈને આવ્યા અને એને પીહુ દીદી જ્યાં હું ગઈ પીહુ દીદી અજ કઈ શ્રી નીંદરમાં હે અને આજ નીંદર દાખને કરે ને ઉઠી પણ ગરમી થાય ને બહાર તો બહુ ગરમી છે ને મેં થતો કે ને તો પવન નીકળતો હા પછી મારી દીકાને ન મજા આવે ને અહીં તો હાવ હોજી હે પણ અટાણ ગરમી થાય નથી જરાક બસ લે બસ 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 હો હું જ નથી પીહુ તારી બીન રોવે પીહુ નીંદરમાં હે